નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. હજુ પણ આ દુનિયામાં માનવતા જીવન છે, કારણ કે એક નર્સ જે બસમાં મુસાફરી સમયે જ ખરા અર્થમાં માનવતા મહેકાવી છે. અમરેલી જિલ્લાના રાજુલાની નામાંકીય સહજાનંદ હોસ્પિટલમાં નર્સ તરીકે દયાબેન મકવાણા નોકરી કરી રહ્યા છે. નર્સ દયાબેન મકવાણાએ જેઓ જાફરાબાદ રાજકોટ એસટી બસ રાજકોટ જઈ રહ્યા હતા અને તે સમયે બાબરા શહેર નજીક પહોંચતા અચાનક જ બસમાં કેવિનભાઈ નામના યુવક અચાનક બેભાન થઈ ગયા હતા. જોકે આ ઘટના પગલે 108 ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ તાત્કાલિક પહોંચી શકે તેમ ન હતું, જેથી સમય સૂચકતા દાખવી બસમાં મુસાફરી કરી રહેલા નર્સ દયાબેન મકવાણાએ અને અન્ય એક નર્સ મહિલા સાથે મળીને યુવકનો જીવ બચાવવામાં આવ્યો હતો. નર્સ દયાબેન મકવાણાએ બેભાન થયેલા યુવકને CPR આપી ચાલુ બસમાં જ યુવકનો જીવ બચાવ્યો હતો. ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસાફરોએ દયાબેન મકવાણાની સેવા કાર્યને બિરદાવી હતી. કહેવાય છે ને, હજી પણ દુનિયામાં માનવતા જીવંત રહી છે. દયાબેન મકવાણાએ કહ્યું કે આ તો મારી ફરજ હતી, કારણ કે કોઈ વ્યક્તિનો જીવ બચાવવો એ આપણી માનવતા છે. એક યુવક બસમાં બેભાન થયા, તેમને CPR આપી જીવ બચાવ્યો હતો. મારું નામ મકવાણા દયા છે. હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી. તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા, એ બેહોશ થઈ ગયા. એટલે આપણે એને 108માં ફોન કર્યો, પણ એ તાત્કાલિક ન પહોંચી કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચી શકીએ. તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બચાવો એમ. એટલે અમે એને CPR આપી અને એનો જીવ બચાવ્યો છે. અને એ સંદેશ આપવા માગું છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બેહોશ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવી શકતી, તો આપણે પહેલો આપણો ધ્યેય છે કે એને CPR આપી અને આપણે તેનો જીવ બચાવી શકીએ. કેવિનભાઈ કરીને એક પેશન્ટ હતા, એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં, એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવવા માંડ્યું. એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા, એ લોકોએ એમને CPR આપી અને બાબરા સુધી પહોંચ્યા. બાબરા આવતા એ નોર્મલ થઈ ગયા, જેમનો જીવ બચી ગયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.